રાજકોટ અગ્નિકાંડને લઈને ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ફાયર સેફટીની તપાસ હાથ ધરાઈ। કલેક્ટર કચેરીમાં જ નિયમોનું પાલન નથી જોવા મળી રહ્યું। કચેરીમાં ફાયર એક્સટિંગ્વિશર આઉટડેટેડ જોવા મળ્યું। કલેક્ટરના કાર્યાલય બહાર જ ફાયર એક્સટિંગ્વિશર આઉટડેટેડ જોવા મળ્યું। કચેરીમાં ફાયરને લઈને અન્ય સુવિધાઓ છે તેવો બચાવ કરવામાં આવી રહ્યો છે। આઉટડેટેડ ફાયર એક્સટિંગ્વિશર બદલવાની કામગીરી પણ હાલ ચાલુ છે તેવું કહેવામાં આવી રહ્યું છે। માં થયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યની અંદર જે છે તે ફાયરની સર્વિસ ચાલુ છે કે કેમ, અને જો ફાયરની સર્વિસ કે એનઓસી ન લીધી હોય તો તેની સામે કાર્યવાહી થઈ રહી છે, પરંતુ જ્યાંથી અમલવારી થાય છે તેવા ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જે કલેક્ટર કચેરી આવેલી છે ત્યાં સ્થિતિ અલગ પ્રકારની છે। દ્રશ્યો હું આપણે બતાવવા માંગીશ। ફાયર એક્સટિંગ્વિશર જે છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે। આ ફાયર એક્સટિંગ્વિશરની જે રિફિલની જે તારીખ છે તે તારીખ પૂર્ણ થયે પણ 1 વર્ષ જેનો જે સમય જે છે તે પૂર્ણ થઈ ગયો છે। વર્ષ 2022 થી 2023 જે જાન્યુઆરીનો સમય છે ત્યાં સુધી માટે તેની અવધિ હતી। 1 વર્ષ માટેની આ અવધિ પૂર્ણ થયે પણ 1 વર્ષથી વધુ સમય વીતી ગયો છે। આ કલેક્ટર કચેરી ખાતેના દ્રશ્યો છે કે ત્યાં પરિસ્થિતિ આ પ્રકારે છે। અન્ય જે ફાયર એક્સટિંગ્વિશર છે તેના પણ હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે ત્યાં પરિસ્થિતિ કયા પ્રકારની છે। ત્યાં તો લાયસન્સ જે છે તે પણ નથી દેખાઈ રહ્યું કે લાયસન્સ જે છે તે દૂર કરવામાં આવ્યું હોય। કેટલું જૂનું ફાયર એક્સટિંગ્વિશર છે, જો કે તેની અંદર રિફિલ કરવામાં આવે તો લાંબા સમય સુધી તે ચાલી શકે છે, પરંતુ ત્યાં તેની એક્સપાયરી ડેટ જે છે તે નથી મારવામાં આવી। ખાસ હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ કલેક્ટર કચેરીના કે આ કલેક્ટર કચેરી જે છે કે જ્યાં ફાયર એક્સટિંગ્વિશર જે છે તે તેની ડેટ અવધિ જતી રહી છે તે એ છે કે જ્યાં કલેક્ટર પોતે જે છે તે બેસે છે અને દરરોજ અહીંયાથી કલેક્ટર પસાર થાય છે, અને આ કલેક્ટર પસાર થાય છે તે સ્થળે પણ આ પ્રકારની જો હોય તો જોઈ શકાય છે કે રાજ્યમાં અન્ય જે સરકારી કચેરીઓ હોય તેની પરિસ્થિતિ કયા પ્રકારની છે। જો કે દાવો કરવામાં આવી રહ્યો છે કે અન્ય ફાયરની જે સેવાઓ છે તે સેવાઓ અહીંયા લગાવવામાં આવી છે, સિસ્ટમ લગાવવામાં આવી છે, પરંતુ ફાયર એક્સટિંગ્વિશર માટે જે નિયમો છે તે નિયમો દરેક જગ્યાએ સરખા હોય છે। કલેક્ટર કચેરી ખાતે જ્યાં કલેક્ટર પોતે બેસે છે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે તે ખૂબ જ દુઃખદ છે। જે કલેક્ટર કચેરી જે છે તેમાં અન્ય જે જનસેવા કેન્દ્રો સહિતના જે સ્થળો છે ત્યાં પણ આ એક્સપાયરી ડેટના જે છે તે ફાયર એક્સટિંગ્વિશર જોવા મળી રહ્યા છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।